નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાભર તાલુકાના રોઈટામાં 1 વર્ષથી ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે, જેના ગંદા પાણી શાળાના દરવાજા પાસે જ જાહેર માર્ગ ઉપરથી વહેતા હોય શાળાએ ભણવા આવતા છાત્રો સહિત રાહદારીઓને ગંદા પાણીમાંથી પસાર થવું પડી રહ્યું છે. માખી મચ્છરોના ઉપદ્રવથી આ વિસ્તારોમાં રોગચાળાની પણ ભીતિ સેવાઈ રહી છે. સમસ્યાનો સત્વરે ઉકેલ આવે તેવી ગ્રામજનોની માંગણી છે. રોઈટામાં 1200 થી વધુની વસ્તી છે, જોકે ગ્રુપ ગ્રામ પંચાયતનો વહીવટ ખાડી ગયો હોવાથી લોકો અનેક સમસ્યાઓથી વ્યથિત છે, જેમાં ખાસ કરીને 1 વર્ષથી ભૂગર્ભ ગટર ઉભરાઈ જવાની વિકટ સમસ્યા માથાનો દુખાવા સમાન બની છે. પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ પાસે ગટરનું ગંદુ પાણી બારેમાસ ભરાયેલું પડ્યું રહે છે. બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. ગામના રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર આખા ગામમાં ઉભરાય છે અને ચોકઅપ થઈ જતા ફેલ થઈ ગઈ છે. ભૂગર્ભ ગટર બની તેનો સમયગાળો પૂરો થયો નથી, એટલે નવી મંજૂર પણ નહીં થાય. સરકાર દ્વારા નવીન ભૂગર્ભ ગટર અને રોડ બનાવવા ગામ લોકોની માંગ છે. એસટી બસ પણ ગામમાં આવતી ન હોવાથી મોટાભાગના પરિવારો બાળકોને ઉચ્ચ અભ્યાસ કરાવવા માટે રાધનપુર અથવા ભાભરમાં સ્થાયી થઈ ગયા છે. ભૂગર્ભ ગટર 1 વર્ષથી ચોકઅપ થઈ ગઈ જતા સમસ્યા વિકટ બની હતી. ટેકનિકલ ખામીથી ભૂગર્ભ ગટર લાઇન ઉભરાઈ છે. ગોસણ ગામ ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી શશીબેને જણાવ્યું હતું કે ભૂગર્ભ ગટર ઉભરાઈ જતા પાલિકાનું મશીન 2 વખત લાવી સફાઈ કરાવી હતી, પરંતુ કોઈ ટેકનિકલ ખામી હોવાના કારણે ભૂગર્ભ ગટર ચોકઅપ થઈ ગઈ છે, એટલે ભૂગર્ભ ગટર ઉભરાઈ જવાની સમસ્યાનો ઉકેલ આવતો નથી.